પણ ભગવાન શંકરે આ વાત કરી નહીં ભગવતી સતીને કે તમારા પિતા સાથે મને જરા આવું થયું છે, અને એટલા માટે ન કરી કે ભાઈ સતીને શું કામ બિચારીને દુઃખી કરવી જોઈએ. અને વખતે સતીને એમ કહે કે તમારા પિતા સાથે મને તકરાર થઈ, તો સતી શું કહે કે તમને ઝઘડો કરવા માટે બીજું કોઈ ન મળ્યું, કે મારા પિતા હારે ઝઘડો કર્યો, આમ તેમ બધું. અને ઘરમાં માથાકૂટ થાય એવું કરવું નહીં. ભાગવતમાં લખ્યું છે. અને બીજું કે નારીના હૃદયને ધક્કો પહોંચે એવું તો ક્યારેય ન કરવું. આપણે ત્યાં કોમળમાં કોમળ હૃદય હોય તો નારી હૃદય છે, અતિ કોમળ. એટલે એના હૃદયને ઠેસ પહોંચે. એટલા માટે ભાગવતમાં પોતાની સ્ત્રી આગળ વ્યંગમાં ખોટું બોલવાની છૂટ આપી છે. આમ તો 6 જગ્યાએ માણસ ખોટું બોલી શકે. અસત્ય, એક પોતાની સ્ત્રી, મતલબ વ્યંગ, જ્યારે હાસી ખુશી સ્ત્રીને રાજી કરવી. વિવાહે છે, લગ્નમાં અસત્ય બોલે. આપણે ત્યાં બહેનો લગ્નમાં ગીત ગાય તો લગભગ ખોટા જો, એમાં કાંઈ સાચું હોય. બહેનો ગાય એમાંનું કાંઈ ત્યાં ન હોય, પણ છતાં બહેનો ગાય. વરાજાનું મોઢું જોઈ તો આપણને ખાવું ન ભાવે, એવું મોઢું હોય. એક આંખમાં ફૂલું હોય ને બીજી બિલકુલ ન હોય. રાતે ગોગલ્સ પહેર્યા હોય તોય બહેનો કે વીરો મારો જગમગ જગમગ થાય. ઊંચા ઊંચા બંગલા ચણાવો, એમાં કાચની બારીયું મેલાવો રે, વીરો મારો જગમગ જગમગ. વીરો મારો જગમગ 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 નહીં, લેફ્ટ રાઈટ થાય છે. ઉછીના પૈસા વરાજો પરણવા જાય. પેન્ટ ભાડે, કોટ ભાડે, સાફો ભાડે, રેન્ટ પર લઈ આવ્યો. પણ એ જ્યારે મંડપમાં બેઠો હોય ત્યારે બહેનો લાખો પતિ રે સાજન બેઠું. તમે ગાવ તો હું ગાઉં લ્યો. લાખો પતિ સાજન નાણાવટી લાખોપતિ. વરાજો વિચાર કરે સાફો ભાડે. અરે ત્યાંથી જ અટકે તો વાંધો નહીં, પણ પાછા જેવા રેશમ કેરા તાકા એવા વરરાજાના કાકા નાણાવટી સાજન માંડવે જે રેશમ રેશમના તાકા એવા વરરાજાના કાકા. વરરાજાના કાકાને મોઢામાં દાંત ન હોય, એવા ચશ્મા પહેર્યા હોય. સોડા વોટરની બાટલીનો પાછળનો કાચ આવે ને તળિયાનો, એવા ચશ્મા હોય. હા, પણ તોય બેનો ગાય રેશમના તાકા ને એવા વરરાજાના કાકા. એટલે આપણને તો એમ થાય કે હમણાં રેશમ આવું નીકળ્યું હશે, કરકોચલી વાળું. પણ લગ્નમાં અસત્ય બોલવાની છૂટ આપી છે. એક ભગવાનના થાળમાં ખોટું બોલાય લ્યો. આ ભગવાનનો થાળ બહેનો ગાય ને સાવ ખોટો ગાય.
થાળીમાં સિંગદાણા અને સાકરદાણા બે જ હોય, અને પછી એના પર કપડું, હા, અને એવી વાનગી ગણાવવા મળે. ભાત રે ભાતના મેવા બનાવ્યા, વિધ વિધના પકવાન મારી પ્રેમની થાળી. મને એક મહાત્મા કહેતા હતા, મને કે આ કપડું એટલા માટે જ ઢાંકે કે ભગવાન જોઈ ન જાય, આપણે ગણાવી દેવાનું. આ તો ભાવ, તમને થોડું હસવા માટે કહું છું. પણ લગ્નમાં અસત્ય જે હાલત છે એનું વર્ણન ન કરાય. વરાજો બાડો હોય તો એમ કહેવાય, બાડાભાઈ તારી જાનમાં. આપણે તો એમ જ કહેવાય ને, વીરો મારો જગમગ જગમગ થાય. અને આવું ગાવા જોઈએ જાનમાં કોઈ આપણને લઈ ન જાય. એ અર્થમાં કહીએ તો ભગવાન શંકરે ભગવતી સતીની વાત ન કરી.